झगड़िया तालुकाना फूलवाड़ी गामे क्रिकेट मैदान पर क्रिकेट रमवाना मुद्दे पटेल समाजना અને વસાવા સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઈ જવાયા હતા। આ બાબતે બંને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદોમાં મહિલાઓ સહિત કુલ 27 ઇસમો સામે ગુનો નોંધ્યો છે। તો આ અંગે ફૂલવાડીના ભદ્રેશ પ્રભુભાઈ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફૂલવાડી ગામે ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દીકરો મેચ રમવા ગયો હતો ત્યારે ભદ્રેશભાઈ સવારના 9:30 વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા। તે દરમિયાન ગામના રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારે મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે અને અમને રમવા દો તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો। આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઈજા થતાં સારવારની જરૂરતવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત 14 સામે ગુનો નોંધ્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ઝઘડિયા। કરુણાબેન હર્ષદભાઈ વસાવા, ગામ ફૂલવાડી। મારા ઘરે ઝઘડો થયેલો હતો ફળિયામાં પટેલ સાથે। અમે ખાલી ઊભા રહીને જોતા હતા ને ઘરે આવીને મારવા લાગ્યા બધાને ને પટેલ લોકો મારા ઘરવાળાને માર્યા તે મારા ઘરવાળાને બચાવતા મેં મારા બેનના છોકરાને ભગાડીને દોડીને મારતા હતા તો પડાવતા મને બી મારી થાપડ માર્યા, મને ગળું દબાવી રહ્યા, જઈ તઈ પકડતા હતા, મને મારો હાથ બી ભાંગી નાખ્યો છે। નરેન્દ્ર પટેલે ને ભદ્રેશભાઈ ને કુનાલ પટેલ ને બધા પીધેલા જ હતા। ભાઈ હું ફૂલવાડી ગામની વતની છું। અમારે ત્યાં કાલે યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા ગયા હતા, ત્યાંથી પટેલ સમાજે એમને ધમકી આપી કે આ ગ્રાઉન્ડ અમારું છે, અમારા બાપની પ્રોપર્ટી છે, એવી રીતે ધમકી આપી અને તમારે અહીંયા રમવું નહીં એવી રીતે બબાલ થવાથી સંદીપભાઈએ યુવાન પર હુમલો કર્યો, એને દંડાથી પગમાં માર્યો અને પછી એવી રીતે ધમાલ થયો અને આમાં નરેન્દ્ર પટેલ અને બહુ બધા પટેલ હતા, એમને બધાએ યુવાન છોકરાઓને કુલ્હાડીથી માર્યા, પછી દંડાઓથી માર્યા, બેતોથી માર્યા અને બહુ જ ઈજા પહોંચાડી છે। એ માટે સરકારે કોઈ નિર્ણય નહીં લીધો। અમે અરજી લખાઈએ છીએ, એફઆઈઆર ફાડી છે, તો માટે તેમને હાજર કરતા નથી અને એમાંથી પાછું મેન કે નરેન્દ્ર પટેલનું નામ કાઢી નાખ્યું છે। તો અમને એવી સરકારને વિનંતી છે કે નરેન્દ્ર પટેલને હાજર કરો અને એનું નામ લખાવો અને અમને ન્યાય આપો। લખાવીએ છે। શું નામ તમારું? ભદ્રેશભાઈ પ્રભુભાઈ પટેલ। શું બનાવ બન્યો હતો? ગઈકાલે રવિવાર 24 તારીખના રોજ ફૂલવાડી ગામની અંદર ડીસીએમ કંપની દ્વારા ટુર્નામેન્ટ રાખવામાં આવેલી, જેના માટે ફૂલવાડી ગામ પંચાયત વતીથી એમને ફૂલવાડી ગામનું ગ્રાઉન્ડ રમવા માટે આપવામાં આવેલું હતું। ગઈકાલે એમની ફાઇનલ હોય, એ લોકો ક્રિકેટ રમવા ત્યાં આગળ આવ્યા હતા, ત્યારે ચાલુ ક્રિકેટની અંદર અમારા ગામના જે લોકો છે, વસાવા લોકોને બધા ત્યાં આગળ દોડી આવ્યા હતા અને એમણે ત્યાં આગળ તે જ સમયે મેચ રમવા માટે જીત કરી હતી। આ લોકોને બધાય દ્વારા, સરપંચ દ્વારા, ડેપ્યુટી સરપંચ દ્વારા, બધા વતીથી, વડીલો વતીથી સમજાવવામાં આવ્યા કે ભાઈ આ લોકોને ગ્રાઉન્ડ આજના દિવસ માટે રમવા આપેલું છે, એ લોકોની ક્રિકેટ પૂરી થઈ જવા દો, એ તમે રમજો, છતાં પણ એ લોકો માનવા તૈયાર નહીં થયા ને એક જીદ પકડી બેઠા કે અમારે અત્યારે જ રમવું છે। તેમ છતાં છેલ્લે એ લોકોને ખાલી માત્ર એટલું કહેવામાં આવ્યું કે ખાલી માત્ર 2 ઓવર એમની બાકી છે આ ટુર્નામેન્ટની, તો એ લોકોને રમી લેવા દો। તો એ લોકો એક સમયે તો માની ગયા, પણ ફરીથી પાછા એ લોકો આવ્યા અને એમણે સીધું ત્યાં આગળ ગાડાગાડી ચાલુ કરી દીધી અને એકબીજાને મારવા પર ઉતરી આવ્યા અને એક છોકરાને એ લોકોએ સપાટો મારી દીધો। મારું નામ ગીતાબેન છે, હું ફૂલવાડીથી આવું છું। રાત્રે પટેલ લોકો આવ્યા હતા, લાઇટ કરવા આવ્યા હતા। અમારા છોકરાએ એવું કીધું કે તમે 2 મહિનાથી લાઇટ બંધ છે, તમે કરંટ લાગે એવું છે, તમે સવારે આવીને કરજો। તો પેલા એવું ગાળાગાળી કરવા માંડ્યા, તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળાગાળી કરો છો? તો કે ના, તમારું થાય છે, હવે તમારું કરીએ, એ રીતના અમને ધમકી આપતા હતા આવીને। તો પછી 5 મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા, ફોન કરીને બોલાવી લીધા, અમને ઘરમાં ઘૂસીને મારવા માંડ્યા, છોકરાને માર્યા, આવુંને મારી, પછી મારું ગળું દબાવી રહ્યા ને જઈ તઈ હાથ મારવા લાગ્યા ને તમે શું મારા ટોલ લેવાના છે, આ રીતના બોલતા હતા। જ્યાં થાય તે કરી લેવ ને હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે।